નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપ સૌને હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે ટીઆઈ બીકોમ સેમ 6 નો એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નો યુએનએસજીઓ નો જુલાઈ 2023 નું પેપર સોલ્યુશન કરતા હતા. તેમાં આપણે પ્રશ્ન 1 કરી ચૂક્યા છે. આજે આપણે પ્રશ્ન 2 કરવાનો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 2 માં રકમ વાંચીશું. જો પ્રશ્ન 2 માં કહ્યું છે, માધવ લિમિટેડ એક માયા વસ્તુનું ઉત્પાદન કરે છે જેની બજારમાં માંગ સારી છે. મેનેજર તેમને નીચે મુજબની માહિતી પૂરી પાડે છે. આ માહિતી તમને સ્ક્રીન પર દેખાશે. તો જો સ્ક્રીન પર દેખાય છે તેમાં વાંચજો. ત્યારબાદ કહ્યું છે 50%, 75% અને 90% ઉત્પાદન શક્તિ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. જો આપણને દાખલામાં 50%, 75% અને 90% ઉત્પાદન શક્તિ માટેનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું કહ્યું છે. ત્યારબાદ જો પહેલી વિગત આપેલી છે 100% ઉત્પાદન શક્તિ ઉત્પાદનના એકમ આપેલ છે 12,000 એકમો. ત્યારબાદ જુદી ઉત્પાદન સપાટી માટે માહિતી આપેલ છે 40% અને 60% ની માહિતી આપેલ છે. તેમાં માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચા, પગાર, ઉત્પાદન ખર્ચા, ઘસારો અને જાહેરાત આપેલ છે. અને છેલ્લે ત્રીજો હવાલો કહ્યું છે 60% ઉત્પાદન શક્તિ પછી ચલિત ખર્ચામાં 5% ઘટાડો થશે. ચલો આટલી વિગત વગર જાય ગયા. ત્યારબાદ જો બીજું કોઈ હવાલો આપેલ નથી. તો એ મુજબ પહેલા આપણે પત્રક તૈયાર કરશું. તો પત્રકમાં જોઈએ શું આપેલ છે, માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચા, પગાર, ઉત્પાદન ખર્ચા, ઘસારો અને જાહેરાત. તો સૌ પ્રથમ આપણે ખર્ચા શોધીશું કે આ કયા પ્રકારના ખર્ચા છે. તો જો સ્થિર ખર્ચા, ચલિત ખર્ચા કે અર્ધચલિત ખર્ચા. તો તમને ખ્યાલ જ હશે, જે ખર્ચા એક જેવા હશે તે સ્થિર ખર્ચા કહેવાશે. જો ઘસારો છે 80,000 40%માં, 60%માં પણ 80% છે, 80,000 છે તો તે સ્થિર ખર્ચ કહેવાશે. જાહેરાત પણ છે. તો જો 40%માં 10,000 અને 60%માં 10,000 તે પણ સ્થિર ખર્ચ કહેવાશે. તો જો ઘસારો અને જાહેરાત ખર્ચ એ સ્થિર ખર્ચ થઈ ગયા. ત્યારબાદ માલ સામાનથી સ્ટાર્ટ કરીએ. તો જોવાનું ચલિત કે અર્ધચલિત કઈ રીતે શોધાય. તો તમારે શું કરવાનું છે, 40% રકમ દેખાય છે માલ સામાન માટે 2,40,000 રૂપિયા, તેના ગુણ્યા 60 કરો ભાગ્યા 40 કરો તો કેટલા આવશે કેલ્ક્યુલેશન પર તમે કરી દેજો. 2,40,000 ગુણ્યા 60 ભાગ્યા 40 તો 3,60,000 મળે છે. તો 3,60,000 તમને કેલ્ક્યુલેશન પર મળે અને અહીંયા રકમ ચેક કરવાની. તો અહીંયા કેટલી છે, 3,60,000 છે. તો એ ખર્ચા ચલિત ખર્ચ છે. તે મુજબ મજૂરી પણ ચેક કરો. 1,44,000 ગુણ્યા 60 ભાગ્યા 40 તો 2,16,000 આવે તો એ ચલિત ખર્ચ કહેવાશે. કેટલા આવે છે, 2,16,000 આવે છે. તે પણ ચલિત ખર્ચ છે. હવે તમને ખ્યાલ જ હશે આ ચલિત ખર્ચ કેવી રીતે પરખાય. અને અગાઉ આપણે કરાવી ચૂક્યા છે ટકાવારી હિસાબે. તો ક્રોસ ગુણાકાર કરવાના, જે રકમ આપેલ છે તે રકમ જો આવી જાય તો ચલિત ખર્ચ કહેવાશે. પરોક્ષ ખર્ચમાં પણ કરો. 84,000 ગુણ્યા 60% ભાગ્યા 40 જે 1,26,000 આવે તે ચલિત ખર્ચ કહેવાશે. જો ના આવે તો અર્ધચલિત ખર્ચ. કેટલા આવ્યા, 1,26,000 આવ્યા તો એ ચલિત ખર્ચ છે. ત્યારબાદ પગારમાં કરો. 3,12,000 ગુણ્યા 60 ભાગ્યા 40 કેટલા આવે છે, કરી જો. 3,12,000 ગુણ્યા 60 ભાગ્યા 40 4,68,000 આવે છે. અહીં કેટલા આપેલ છે, 3,48,000 તે અર્ધચલિત ખર્ચ છે. તો તે અર્ધચલિત રાખી દેજો. ત્યારે ઉત્પાદન ખર્ચા 4,20,000 આપેલ છે. 4,20,000 ગુણ્યા 60 ભાગ્યા 40 6,30,000 આવે છે. અહીંયા આપેલ છે 4,20,000 જે પણ અર્ધચલિત છે. તો આપણને હવે ચલિત, અર્ધચલિત અને સ્થિર ખર્ચા મળી ગયા છે. તો તે મુજબ આપણે પત્રક તૈયાર કરી દઈએ. પહેલા લખીશું ચલિત ખર્ચા, તેમાં માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચા લખીશું. ત્યારબાદ કુલ ચલિત ખર્ચા લખીશું, તેનું ટોટલ આપીશું એ. ત્યારબાદ બીજું લખીશું અર્ધચલિત ખર્ચા, તેમાં આપણે લખીશું પગાર, તેમાં બે વિગત લખીશું સ્થિર અને ચલિત. ત્યારબાદ ઉત્પાદન ખર્ચા લખીશું, તેમાં પણ બે વિગત લખીશું સ્થિર અને ચલિત. ત્યારબાદ લખીશું કુલ અર્ધચલિત ખર્ચા, તેને નામ આપીશું બી. ત્યારબાદ લખીશું સ્થિર ખર્ચા, તેમાં આપણે ઘસારો અને જાહેરાત ખર્ચ લખીશું. અને ત્યારબાદ કુલ સ્થિર ખર્ચા ટોટલ નામ આપીશું અને એને આપણે કહીશું સી. ત્યારબાદ છેલ્લા આપણે લખીશું કુલ પડતર, તેમાં શું કરીશું એ પ્લસ બી પ્લસ સી ત્રણનો સરવાળો. તો આ મુજબનો પહેલા પત્રક તૈયાર કરો. ત્યારબાદ આગળ વધીએ. ડાયરેક્ટ છે. ચલો આટલું તમારું થઈ ગયું હોય તો હવે આપણે સૌ પ્રથમ એકમો શોધી નાખીએ. કારણ કે 100% સપાટી માટે 12,000 એકમ આપેલા છે. તો આપણે 50% અને 75% અને 90% સપાટી માટે કેટલા એકમો થશે એ આપણને ખ્યાલ નથી. તો સૌ પ્રથમ આપણે એકમો શોધી નાખીશું. તો કઈ રીતે અહીંયા લખી દઈએ. 100% સપાટી માટે એકમો કેટલા આપેલ છે, 12,000.
તે મુજબ 50%, 75% અને 90% માટે કેટલા? તો અહીંયા લખીશું 50%, ત્યારબાદ અહીં લખીશું 75%, ત્યારબાદ અહીં લખીશું 90%. તો તમે વારાફરતી ગુણાકાર કરજો. 50 ગુણ્યા 12,000 ભાગ્યા 100 તો તમને અહીં એકમો મળી જશે 50% માટે. ત્યારબાદ 75%, 75 ગુણ્યા 12,000 ભાગ્યા 100 કરશો તો 75 માટે મળી જશે. ત્યારબાદ 9 ગુણ્યા 12,000 ભાગ્યા 100 કરશો તો તમને 75% માટે 90% માટે મળી જશે. તો પહેલા એકમો શોધો, ત્યારબાદ મને કહો કેટલા આવશે 50% માટે. 50 ગુણ્યા 12,000 ભાગ્યા 100 કરો કેટલા આવશે ફટાફટ કહો. તો 6,000 એકમો આવશે. કરી જાઓ, 6,000 આવશે. આવી ગયા? થયા કે નહીં થયા? હા. ત્યારબાદ કેટલા આવશે 75% માટે? 9,000 એકમો આવશે. 75 ગુણ્યા 12,000 ભાગ્યા 100. ત્યારબાદ 90 ગુણ્યા 12,000 ભાગ્યા 100 કરો કેટલા આવશે? 12,000 ભાગ્યા 100 10,800 સમથિંગ આવશે. કેટલા આવ્યા? 10,800. જો હવે આપણને ઉત્પાદન એકમો મળી ગયા છે. કેટલા છે? 6,000, 9,000 ને 10,800. તો આપણે લખી દે 50% માં 6,000 એકમો. 6,000 એકમો. ત્યારબાદ કેટલા છે? 9,000 એકમો. તો અહીંયા લખી દે 9,000 એકમો. ત્યારબાદ મળ્યા છે 10,800 એકમો. તો અહીંયા લખી દે 10,800 એકમો. ચલો આટલી વિગત થઈ ગયા બાદ સૌ પ્રથમ આપણે કામ કરવું. તમને યાદ છે આપણે જે સ્થિર ખર્ચા છે તે હંમેશા પહેલા લખતા છે. તો અહીં સ્થિર ખર્ચા આપેલા છે 80,000, 10,000 ઘસારો અને જાહેરાત ખર્ચ. તો અહીંયા આપણે લખી દઈએ કે 40% અને 60% માટેની માહિતી છે. ને તમને ખ્યાલ જ હશે સ્થિર ખર્ચની કુલ રકમ હંમેશા સ્થિર જ રહે છે જો એના પર હવાલો ન હોય તો. આમાં કોઈ હવાલો આપેલ નથી તો આપણે સ્થિર ખર્ચા બેઠા લખી દઈશું 80,000 અને 10,000. 80,000 આપણા પાસે ઘસારામાં છે, 10,000 જાહેરાત ખર્ચમાં છે. તો ટોટલ કેટલું થશે એમનું? 90,000. ચલો આટલી વિગતો થઈ ગઈ. તો આ ટોટલ સેમ ઉતારી લો કારણ કે સ્થિર ખર્ચ બદલાતા નથી કુલ રકમમાં. તેના માટે જ અહીંયા આપણે 80,000 લખેલા હતા. આપણે 10,000 લખીશું. ટોટલ કેટલું થશે? 90,000. ચલો આટલી વિગતો થઈ ગઈ. ત્યારબાદ તો અમારા જો અર્ધચલિત ખર્ચા આપેલા છે તેમાં આપણને ખ્યાલ નથી કે સ્થિર ખર્ચ કેટલા છે અને ચલિત ખર્ચ કેટલા છે. તે પરખવું પડશે ને. એ તમને યાદ હશે આપણે જેટલા પણ શોર્ટ સમ કરાવે તે મુજબ તમને આ મળી જવું જોઈએ. તો જો આપણે કરીએ કે આમાં સ્થિર કેટલા અને ચલિત કેટલા. તો સૌ પ્રથમ આપણે શું શોધવા પડશે? ટકા દીઠ પડતર. તો આપણે શું શોધીશું? ટકા દીઠ પડતર. તમારે શાના માટે શોધ્યું? પગાર અથવા ઉત્પાદન ખર્ચ બંનેમાંથી કોઈ પણ એક વિગત લઈ લેવાની. તો આપણે પગાર લઈશું. પગાર માટે આપણે કરીશું ટકા દીઠ પડતર. ટકા દીઠ પડતર લીધી. પહેલા પગારનું આપણે કરતા છે. પગારનું કરીએ ટકા દીઠ પડતર. તો શું હશે ટકા દીઠ પડતરનો સૂત્ર તમને યાદ હશે? બોલો જબ શું આવશે? ખર્ચામાં ફેરફાર, ટકા નહીં. ખર્ચામાં ફેરફાર છેદમાં ટકામાં ફેરફાર. તો બોલો ખર્ચામાં કેટલા ફેરફાર થશે? પગારમાં. તો પગારમાં બે વિગત આપેલી છે જો 60% અને 40% માટેની. તો જે વધારાની સપાટી છે એ આપણે પહેલા લેતા છે. એ કેટલા છે? 3,48,000 છે. 3,48,000 વધારે ટકા છે. 60% માં છે તો પહેલા એ લેવાના. માઇનસ 3,12,000. 3,12,000 40% માટે છે એટલે ત્યાં બાદ લેવાના. ને ટકામાં ફેરફાર તો પહેલા મોટી ટકાવારી કેટલી છે? 60. તો 60 પહેલા લેવાના માઇનસ 40. તો કેટલા આવશે? 36,000 આવી ગયા ઉપર. છેદમાં 20 આવશે. તો કેટલા આવશે? 1,800 આવશે ને. તો 1,800 રૂપિયા આપણને અહીં પગાર માટેની ટકા દીઠ પડતર પ્રાપ્ત થાય
છે. તો તમને ખ્યાલ જ છે. ત્યારબાદ આપણે સ્થિર અને ચલિત ખર્ચ કઈ રીતે શોધતો છે? તો અહીંયા આપણે લખી દઈશું પગારમાં સ્થિર લખી દઈશું સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ નહીં કુલ. આ મુજબની આપણે ગણતરી કરતા છે. તો જો આપણને પગારમાં કોઈ પણ એક ટકાવારી પકડી લઈશું, તો જો બંનેમાંથી તમે કઈ ટકાવારી લેવાની ઈચ્છા કરો છો, 60% કે 40%? તો એક કામ કરે, આપણે 60% લઈ લઈએ. તો અહીં આપણે 60% માટે લખી દઈએ. ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ જો કુલ 60% માટે કુલ પગાર ખર્ચ કેટલા પડે છે? 3,48,000. 3,48,000 આપણે અહીંયા લખી દઈશું. એટલું થઈ ગયું. ત્યારબાદ કુલ પગાર આપેલો છે 60% માં 3,48,000. તેમાં ચલિત ખર્ચ કેટલા? તો તમને શીખવ્યું જ હતું, ટકા દીઠ પડતર ગુણ્યા ટકા કરીશું તો આપણને ચલિત ખર્ચ મળી જશે. અહીંયા તો જો કરો છો 1800 ગુણ્યા 60%. કારણ કે 1% માટે 1800 છે, તો 60% માટે કેટલા? તો કેટલા આવશે? કરો છો કેટલા આવ્યા? હા, 1800 ગુણ્યા 60. ટકા નથી કરવાના, 1800 ગુણ્યા 60 કરો. ખાલી 1,08,000 મળ્યા તમને. પાછા કરજો. ચલિત ખર્ચ કઈ રીતે આવ્યા? જો અહીંયા દર્શાવેલું છે, આ 1800 છે 1% માટે, તો અહીંયા ટકા કેટલા છે? 60. તો 1800 ગુણ્યા 60 કરવાના છે, તો તમને મળશે 1,08,000 ચલિત ખર્ચ. તો જો 60% માટે પગાર ખર્ચમાં આપણને ચલિત ખર્ચ મળે છે 1,08,000 અને કુલ ખર્ચ આપેલા છે 3,48,000. તો સ્થિર ખર્ચ કેટલા મળશે આપણને? તો 3,48,000 માઇનસ 1,08,000 કરો જો. 2,40,000 રૂપિયા તમને સ્થિર ખર્ચા પ્રાપ્ત થાય છે. 2,40,000 રૂપિયા પગારના સ્થિર ખર્ચા પ્રાપ્ત થયા છે, થાય છે. તો જો સ્થિર ખર્ચા માટે કોઈ હવાલા આપેલ છે તમને દાખલામાં? કહ્યું છે સ્થિર ખર્ચ માટે, તો કોઈ હવાલો નથી. તો સ્થિર ખર્ચ આપણે બેઠા લખી દઈશું. સ્થિર ખર્ચા બધી સપાટીએ સ્થિર રહે છે. તો 2,40,000 જે કુલ રકમ મળી, તે જ આપણે પગારમાં સ્થિર ખર્ચમાં 2,40,000 આપણે અહીંયા લખી દઈશું. અહીંયા પણ 2,40,000 લખી દઈશું. અહીંયા પણ 2,40,000 લખી દઈશું. સમજી ગયા? ત્યારબાદ જો પગારનું કામ મળી ગઈ વિગતો. ત્યારબાદ કઈ વિગત છે બીજી? ઉત્પાદન ખર્ચની. તો જે આ વિગત ભૂલી નથી જવાની, આ યાદ રાખજો વિગતો. ત્યારબાદ ઉત્પાદન ખર્ચની છે, તેમાં પણ આપણે શોધવા પડશે. અહીંયા રાખી દઈશું ઉત્પાદન ખર્ચ. ઉત્પાદન ખર્ચા લખ્યા. તો જો પગાર માટે આપણે ટકા દીઠ પડતર શોધેલી, સેમ એ જ રીતે આપણે ઉત્પાદન ખર્ચા માટે પણ શોધીશું ટકા દીઠ પડતર. ટકા દીઠ પડતર સૂત્ર શું છે? ખર્ચામાં ફેરફારના છેદમાં ટકામાં ફેરફાર. તો ખર્ચામાં ફેરફાર, હવે મેં પાછો સૂત્ર નથી લખતો, ઉપર લખેલ જ છે, આપણે ખાલી ડાયરેક્ટ કરીશું. ઉત્પાદન ખર્ચામાં 60% કેટલા છે? 4,80,000 માઇનસ 40%માં કેટલા છે? 4,20,000 ના છેદમાં 60 માઇનસ 40. તો કેટલા આવશે? 60,000 આવશે. 60,000 ભાગ્યા 20 કેટલા આવશે? 3,000. 3,000 રૂપિયા તમને શું પ્રાપ્ત થાય છે? ટકા દીઠ પડતર. એટલે 1% 3,000 રૂપિયાનો ખર્ચ જાય છે. ક્યાં છે? ઉત્પાદન ખર્ચમાં. તો આપણે હવે શું શોધવાનું છે? સ્થિર અને ચલિત ખર્ચ શોધવાનો છે. તેના માટે કોઈ પણ એક સપાટી લઈ લઈશું. અહીંયા 60 લીધી છે, તો અહીંયા પણ 60 લઈ લઈએ આપણે. 60% માટે ઉત્પાદન ખર્ચ. ઉત્પાદન ખર્ચ લખ્યું, ત્યાં આપણે લખી દઈશું સ્થિર ચલિત, નહીં લખશું કુલ. તો જો આપણને કુલ ઉત્પાદન ખર્ચ આપેલા છે 60% માટે કેટલા આપેલા છે? 4,80,000 રૂપિયા. ચલો આટલી વિગત આપી છે. તો તમને ચલિત ખર્ચ અહીં પણ લખાયેલો છે, તે મુજબ જ કરવાનું રહેશે. કે 1% માટે 3,000 રૂપિયા ચલિત ખર્ચ થાય છે, તો 60% માટે કેટલા ચલિત ખર્ચ થશે? તો આપણે કઈ રીતે લખશું? અહીંયા ચલિત ખર્ચ બરાબર 3,000 ગુણ્યા 60 કરો. જબ કેટલા આવશે? 1,80,000 આવશે.
1,80,000 તમને ચલિત ખર્ચ પ્રાપ્ત થઈ ગયો. તો જો કુલ ખર્ચા છે ઉત્પાદન ખર્ચા 60% માટે 4,80,000, તેમાંથી 1,80,000 ચલિત ખર્ચ, તો બાકી વધેલ ખર્ચ સ્થિર ખર્ચ હશે. તો બાકી કેટલા ખર્ચા વધે? 3 લાખ રૂપિયા વધશે. કરી દેજો. 3 લાખ વધશે ને? કરી દો કરશે ફટાફટ. 4,80,000 માઇનસ 1,80,000 તો 3 લાખ તમને સ્થિર ખર્ચા મળશે. જો બાકી વધેલ ખર્ચ સ્થિર ખર્ચ છે, તમને 3 લાખ સ્થિર ખર્ચ મળે. એટલે સ્થિર ખર્ચ માટે કોઈ હવાલો નથી. તો અહીં જે 3 લાખ રૂપિયા સ્થિર ખર્ચા છે તેની રકમ સ્થિર જ રહે, હંમેશા બદલાતી નથી. તો અહીંયા પણ 3 લાખ જ જશે બધી જ સપાટીમાં. તો આપણે ઉત્પાદનમાં સ્થિર ખર્ચમાં પણ 3 લાખ લખી દઈશું બધી જગ્યાએ. 3 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા. સમજ પડી ગઈ તમને? આટલી વિગત સમજ પડી ગઈ તો પેલા આટલું કરો, ત્યારબાદ આગળ વધીશું. ચલો, આટલું તમામ વિદ્યાર્થીઓને થઈ ગયું છે. તો હવે આગળ વધીએ. તો આગળ હવે એક જ આપેલ છે, જો 60% ઉત્પાદન શક્તિ પછી ચલિત ખર્ચાઓમાં 5% ઘટાડો થશે. તો જે એ શોધવા માટે પહેલા આપણે ચલિત ખર્ચા લખવા પડશે ને. તો શું કહ્યું છે? 60% ઉત્પાદન શક્તિ પછી કહ્યું છે હવાલામાં. 60% ઉત્પાદન શક્તિ પછી, પણ એના પહેલા તો જે છે તે જ લખવા પડશે. તેના પહેલા 50% શક્તિ 60 કરતા ઓછી જ કહેવાય ને. 60% સપાટી પછી તો નહીં આવે, પહેલા જ આવે. તો પેલા 50% સપાટીમાં તો આપણે લખી દઈએ. તો 50% સપાટીમાં પહેલા ચલિત ખર્ચ આપણે લખી દઈશું. તો જો ચલિત ખર્ચામાં પહેલા અહીંયા આપેલ છે ટકા દીઠ વાળું પહેલા એ જ લખી દઈએ આપણે. તો જો અહીં ખ્યાલ જ હશે, આપણે શું અહીંયા ટકા દીઠ પડતર આપેલ છે, કેટલા આપેલ છે? 1800. 1% 1800. આપણે ટકા કેટલા છે? 50%. તો 50 એ કેટલા? તો 1800 ગુણ્યા 50 કરો જો. પગાર માટે 1800 ગુણ્યા 50 કરો જો. 90,000 આવ્યા પગારના. 90,000 આપણે 50%માં ફક્ત લખી દઈએ પગારમાં. ચાલો, ઉત્પાદનના ખર્ચામાં આપણે છે 1% માટે 3,000 ટકા દીઠ પડતર છે. તો આપણા પાસે કેટલા ટકા છે? 50%. તો 3,000 ગુણ્યા 50 કરો જો. 1,50,000 આવશે. ટકા નથી કરવાના. અહીંયા તમે ટકા કર્યા પાછો 1800 ગુણ્યા 50 કેટલા આવ્યા? 1 લાખ ઉપર તમે ટકા કરેલા કે શું કરેલું? 1800 ગુણ્યા 50. 1800 ગુણ્યા 50 90,000 જ થાય ને, બરાબર છે. ચલો, તો આ પ્રકારે તમને પગાર અને ઉત્પાદન ખર્ચમાં સ્થિર ચલિત ખર્ચ મળી ગઈ છે. હવે આપણે લખવાનું છે માલ સામાન મજૂરી અને પરસ ખર્ચમાં. તો જો આપણને આપેલ છે 40% સપાટી માટે આપેલ છે 2,40,000. હવે તમે બે રીતે કરી શકો. અહીંયા ચલિત ખર્ચ લખી શકો, તમને જે યોગ્ય હશે તે. પણ આપણે એક રીતે કરીશું તો તમને ફાયદોકારક રહેશે. જો 2,40,000 આપેલ છે, તમે શું કરવાનું છે? તમે જેમ ચલિત ખર્ચ ઓળખતા હતા ને તે મુજબ તમારે અહીંયા ચલિત ખર્ચ લખવાના છે. ઓળખતા કઈ રીતે હતા? 2,40,000 ગુણ્યા 60 ભાગ્યા 40 કરતા હતા તો તમને ચલિત ખર્ચા પરખાઈ જતા હતા. જે રકમ આવે ચલિત ખર્ચ ની હોય તો એ મુજબ હવે તમારે કેટલા 50% માટે લાવવાના છે. તો તમારે શું કરવાનું રહેશે? 2,40,000 ગુણ્યા 50 ભાગ્યા 40 કરો. જેમ કેટલા આવશે? કરો. 2,40,000 ગુણ્યા 50 ભાગ્યા 40 કેટલા આવશે? 3 લાખ. માલ સામાનમાં ચલો, ત્યારબાદ મજૂરીમાં પણ એ પ્રમાણે કરો. 1,44,000 ગુણ્યા 50 ભાગ્યા 40 કેટલા આવશે? 1 લાખ. ત્યારબાદ પરસ ખર્ચમાં પણ એ જ મુજબ કરો. 84,000 ગુણ્યા 50 ભાગ્યા 40 ચલો, આટલી વિગત તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. સમજ પડી ગઈ? તમે એક કામ કરો, આટલું કરેલું છે તો આનું ટોટલ પણ મારી દો ફટાફટ. 5,85,000 થશે. ટોટલ થઈ ગયું. આનું પણ કરી દો, પેલા આનું પણ કરી દો ફટાફટ. વિગત પતે એટલે આની બી કરી દો ફટાફટ. પેલા ટોટલ કરો ફટાફટ. ચલો, આટલી વિગતો થઈ બાદ ત્યારબાદ મેં તમને કહેતો હતો પેલા ટોટલ કરો. તો એનું ટોટલ મારી દો 5,85,000 આવી જશે.
બી નું ટોટલ કરી દો 7,80,000 આવે છે બી એટલે ફક્ત આનું ટોટલ અને સી નું ટોટલ 90,000 આપણે કરેલું જ છે ત્યારબાદ કુલ પડતરમાં આપણે ત્રણ ટોટલ કરી દેવાનું એ પ્લસ બી પ્લસ સી આ ત્રણ નું ટોટલ 5,85,000 પ્લસ 7,80,000 પ્લસ 90,000 તો તમને 14,55,000 50% માટેની પડતર મળી જશે આને કેમ પહેલા કરાવી દીધું કારણ કે પછીની ગણતરી કરતા કરતા તમે આ ભૂલી જાવ તો તમારા માર્ક્સ રહી જાય એના કરતા પહેલા આની ગણતરી કરો તો આ એક પૂરેપૂરો માર્ક્સ તો તમને મળી જશે ને એના માટે ત્યારબાદ હવે બાકીની વિગત છે તે આપણે ભરીશું તો બાકીની વિગતમાં શું કહ્યું છે જો કે 60% પ્રવૃત્તિ બાદ તો જો 75% અને 90% 60% પ્રવૃત્તિ બાદ જ ગણાશે તો એમાં શું કહ્યું છે કે ચલિત ખર્ચમાં 5% ઘટાડો શું કહ્યું છે ચલિત ખર્ચમાં 5% ઘટાડો તો તમને બે રીત છે બંને રીત સમજાઈ દો પછી તમારે જે રીત કરવું હોય તે રીત કરવાનો તો જો બે રીતમાં તમને પહેલા બતાવી દો કે ચલિત ખર્ચ બે રીતે કરી શકે પહેલી રીત જો પહેલી રીતે તમને સમજાઈ દો કે તમને ખ્યાલ જ ચલિત ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોય તો આપણે શું કરશે એકમ દીઠ કિંમત પર કરતા છે એના માટે એકમ દીઠ કિંમત લાવવા પડશે તો એકમ દીઠ કિંમત લાવવા માટે શું કરશે એકમ દીઠ કિંમત શાના માટે તો માલ સામાન માટે પહેલા માલ સામાન કરીએ માલ સામાન માટે એકમ દીઠ કિંમત લાવવા પડશે માલ સામાન માટે તો એકમ દીઠ કિંમત કઈ રીતે મળશે કુલ રકમ ભાગ્યા એકમો કરશો તો એકમ દીઠ કિંમત મળશે આ લખી દો રકમ ભાગ્યા એકમો તો રકમ કેટલી છે જો 3 લાખ એકમો કેટલા છે 6,000 તો 50 રૂપિયા આપણને એકમ દીઠ કિંમત મળી ગઈ ત્યારબાદ જો હવાલામાં શું કહે છે 60% વધુ 5% ઘટાડો થાય છે તો હવે શું કરવાનું છે અહીંયા આ કઈ ટકા સપાટી માટે છે 50% હવે આપણે લાવવાનું છે 75% અને 90% માટે કેટલા 75% સપાટી અને 90% સપાટી માટે તો અહીંયા શું કહ્યું છે જે ચલિત કિંમત છે તેમાં 5% ઘટાડો કરવાનો આપણે ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત પર ઘટાડો કરીશું તો 50% 50 રૂપિયા માઇનસ 5% કરો તો કેટલા આવશે 47.5 રૂપિયા આવી ગયા 47.5 રૂપિયા તમને મળી ગયા માલ સામાનનો એકમ દીઠ ચલિત ખર્ચ મળી ગયો તો જે 47.5 મળે તમને એકદમ ઈઝી ટ્રીક બતાવો 47.5 ગુણ્યા અહીંયા એકમો કરો 9,000 47.5 ગુણ્યા 10,800 કરશો તો તમને માલ સામાન મળી જશે ડાયરેક્ટ સમજ પડી ગઈ તો આ પહેલી રીત છે તમે આ રીતે કરી શકો તો જો કરો છો અહીંયા 75% માટે લખી દો બતાવો 75% માટે અને 90% માટે તો શું કરતો 47.5 ગુણ્યા એકમો કેટલા છે 9,000 એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો કરશે તો કુલ રકમ મળશે ને કેટલા આવશે કેટલા આવશે 4,27,500 અહીંયા કેટલા આવશે 47.5 ગુણ્યા 10,800 કેટલા આવશે ફટાફટ કરો હા 5,13,000 થઈ ગયું તો પહેલા આપણે રાખી દઈએ 4,27,500 4,27,500 75% અને 5,13,000 90% તો આ પ્રકારે તમારે આ બધા ચલિત ખર્ચાની ગણતરી કરવા પડશે જો તમે આ રીતે કરતા હોય તો પહેલા કરવા પડશે તમે જાતે બી કરી શકો કેલ્સી પર બી કરી શકો તમારી પાસે તમને આ પ્રકારે ગણતરી કરીને લાવવાનું રહેશે જો તમને સમજ પડે તો અને બીજી રીત પણ આપણે કરી શકીએ બીજી રીત પણ એકદમ ઈઝી રીત છે જો તમને બતાવી દઉં જેમ તમે ચલિત ખર્ચ શોધતા હતા ને તે મુજબ તો અહીંયા આપણે કેટલા આપેલ છે ચલિત ખર્ચ 1,80,000 આપેલ છે તો આપણે શું કરવાનું છે ડાયરેક્ટ કેલ્સી પર તમારે કરવાનું 1,80,000 છે ક્રોસ ગુણાકાર વાળી રીત છે કઈ ક્રોસ ગુણાકાર વાળી તો જો 1,80,000 છે ગુણ્યા અહીંયા કેટલા ટકા છે 75% તો ગુણ્યા 75 ભાગ્યા 50 કરજો કેટલા આવશે 2,00,000
ચલો પાછા જોજો શું કરવાનું છે. આ જે કિંમત છે આ મજૂરીની છે ને, સર મજૂરીની રાખો એટલે માલ સામાનનું કરીને બતાવો પછી કરી. જો અહીંયા હા 3 લાખ છે ને, આપણે 3 લાખ માં કરીને બતાવો તો તમને વધારે ખ્યાલ આવશે. પેલા કરો જો 3 લાખ છે ગુણ્યા 75 ભાગ્યા 50 કરો જો 4,50,000 આવ્યો. હવે જો અહીંયા શું કહેવું છે માલ સામાનની ચલિત કિંમત. તો પહેલા આપણે માલ સામાનની ચલિત કિંમત લાવવા પડે ને, ક્રોસ ગુણાકારને ખબર પડે કે 75% હશે તો આપણો ચલિત ખર્ચ કેટલો હશે. તો પહેલા આપણે લઈ આવ્યા તો 75% સપાટી ચલિત ખર્ચ કેટલો હશે? 4,50,000 હશે. તેમાં શું કહ્યું છે એમાં 5% ઘટાડો તો આપણે -5% કરી દેવાના. કેટલા આવશે? 4 લાખ. તો આપણને 75% સપાટી માટે મળી ગયા ચલિત ખર્ચા. આ બીજી ટ્રીક છે. તો તમને આ રીતે ફાવે તો આ રીતે બી કરી શકો, પેલી રીતે ફાવે તે રીતે બી કરશો. હવે આગળનું કઈ રીતે કરો તે પણ તમને સમજાવી દઉં. આગળનું કઈ રીતે કરો તો જો તમને એક વાર 4,27,500 મળી ગયા ને તો એકદમ ઈઝી. હવે કઈ નહીં કરવાનું, જેમ તમે આ ક્રોસ કર્યું ને તેમ જ કરવાનું, સીધું સીધું 4,27,500 ગુણ્યા કેટલા કરવાના? 90 ભાગ્યા 75 ગુણ્યા 90 ભાગ્યા 75 તો તમને ડાયરેક્ટ જ રકમ મળી જશે 5,13,000. કરી જોજો. મળી ગયા? નહીં મળ્યા? પાછા કરી દેજો. 4,27,500 ગુણ્યા 90 ભાગ્યા 75 નહીં કરવાના. મેં ડાયરેક્ટ અહીંયા કહું છું કે ડાયરેક્ટ રકમ આવી જશે. 500 ગુણ્યા 90 ભાગ્યા 75 હા આજે થઈ રહે. કેટલી વારમાં થશો તમે? ખાલી 4,27,500 ગુણ્યા 90 અને ભાગ્યા 75 કરવાના હતા. બસ એવું જ કર્યું ને? હા તો પછી પાછા સમજો. એટલે જો તમને ગુચવાય તો નહીં કરવાનું, જે રીતે તમને સમજ પડે તે કરો એકદમ પરફેક્ટ રીતે. આ બીજી રીતમાં શું છે, જો આ મૂળ રકમ લેવાની, ક્રોસ ગુણાકાર આપણે જાણવાનું કે આ 75% સપાટી આપણે મૂળ કેટલી રકમ હતી. તો જો હવે એ રીતે મજૂરીને આપણે કરી જો. હવે અહીંયા લખે મજૂરી. આ માલ સામાન હતો, માલ સામાન. હવે કરીએ મજૂરી. તો મજૂરીમાં બી સેમ કરો. 1,80,000 મૂળ રકમ લખો. લખવાનું નથી, તમારે ડાયરેક્ટ 80 પર કરવાનું. 1,80,000 છે તો પહેલા તમે જાણો કે 75% સપાટી હતી તો તેમાં આપણે કેટલો ખર્ચ થશે. તો 1,80,000 ગુણ્યા 75 ભાગ્યા 50 કરો જાઓ. તો 2,70,000 શું હશે? તમારી મૂળ રકમ. કે 75% સપાટી હતી તો તમારે 2,70,000 નો ખર્ચ થશે. પણ એમાં શું કહ્યું 5% ઘટાડો થાય છે. આપણે 5% ઘટાડી દેવાનું. 2,54,556 તો 2,56,500 આપણે 75% સપાટીમાં આવશે. તો આપણે 75% સપાટીમાં આપણે લખી દઈશું 2,56,500. આટલું થઈ ગયું. ત્યારબાદ ક્રોસ ગુણાકાર ખાલી 2,56,500 ગુણ્યા 90 ભાગ્યા 75 તો ડાયરેક્ટ મળી જશે. કેટલા આવશે? 3 લાખ. બરાબર? 3,08,000 મળી ગયા. તે બીજામાં બધાની ગણતરી નથી લખતો, ફટાફટ કરો. તમે લખો જો પરસ ખર્ચામાં કરો 1,05,000 ગુણ્યા 75 અહીંયા લખી દો. પરસ ખર્ચા બી કરીએ 1,08,000 ગુણ્યા 75 ભાગ્યા 50 કેટલા આવશે? ફટાફટ કરો તમે. 1,05,000 છે, 8 નથી, સોરી. 1,05,000 ગુણ્યા 75 ભાગ્યા 80 1,08,000 કે 5 લીધા? 1,500 ને 5,000 છે ગુણ્યા 75 ભાગ્યા 50 1,57,000 એમાં 5% ઘટાડો કરો -5%. કેટલા આવશે?
₹1,49,625 બરાબર છે ને? કઈ લોચા નથી માર્યા તમે? હા, હવે આ રકમમાં શું કરવાનું? ગુણ્યા 90 ભાગ્યા 75. 17 અને બોલતા નહીં આવતો. 1,79,550. 1,79,550. આટલું થઈ ગયું. તો પહેલા હવે એનું ટોટલ કરી દો. ત્યારબાદ અહીંયા આપણે ચલિત ખર્ચનું કરીશું. ચલો, આટલું ટોટલ થઈ ગયા. ત્યારબાદ આ ચલિત ખર્ચમાં પણ એ રીતે જ કરજો ફટાફટ. 5% ઘટાડો કરીને તે 90,000 ગુણ્યા 75 ભાગ્યા 50 કરો. પછી જે રકમ આવે તેમાં -5% કરો. કેટલા આવે ફટાફટ કહો? 5% ઘટાડો કરીને 1,28,000. આ રકમને ગુણ્યા 90 ભાગ્યા 75 કરો. ગુણ્યા 90 ભાગ્યા 75 કેટલા આવશે? 1,09,000 થઈ ગયું. ત્યારબાદ સેમ વસ્તુ અહીંયા 1,50,000 ગુણ્યા 75 ભાગ્યા 50% કરો. ગુણ્યા 75 ભાગ્યા 50 -5%. -5% કર્યા ને? હા, ગુણ્યા 90 ભાગ્યા 75. 2,56,500. બરાબર છે. ચલો, હવે એક કામ કરો. આ 4 નું ટોટલ આપી દો. આ 4 નું ટોટલ આપી દો ફટાફટ. ચલો, આટલું થઈ જાય. ત્યારબાદ તમે પેલા અહીંયા અર્ધચલિત ખર્ચનું ટોટલ મારજો. 90,000 એકમો માટેનું 75% સપાટીએ 8,82,000 આવશે. ત્યારબાદ 90% માટે કરજો આનું ટોટલ, તો 9,50,400 આવશે. ચલો, આટલું થઈ ગયું. ત્યારબાદ તમને બધાનું ટોટલ મળી ગયું. A નું ટોટલ થઈ ગયું છે, B નું ટોટલ થઈ ગયું છે અને C નું ટોટલ થઈ ગયું છે. ઓકે, તો અહીંયા 50% સપાટી માટે A + B + C કરો તો 14,55,000 આવશે. ત્યારબાદ 75% સપાટીમાં એનું ટોટલ 8,33,625 આવેલું હશે. તમે આનું ટોટલ કરજો અને B નું ટોટલ 8,82,000 અને C નું 90,000. આ ત્રણનો A 8,33,625, 8,82,000 અને 90,000 ટોટલ કરશો તો તમને 18,05,625 મળશે. થઈ ગયું. ત્યારબાદ અહીંયા સામે 90% સપાટી માટે કરજો તો 10,350 આવશે. એનું ટોટલ, B નું 9,50,400 અને C નું 90,000. તો આ ત્રણનું ટોટલ કરો 10,350, 9,50,400 અને 90,000. તમને 20,40,750 રૂપિયા પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે તમને આ દાખલો સમજ પડી ગયો છે, મને આશા છે. જો તમને આ દાખલો સમજ પડી ગયો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.